બોર તળાવમાં પગ લપસી જવાથી ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યું હતું। તેના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ભાવનગર બોર તળાવમાં ડૂબી જવાથી એક શખ્સનું મૃત્યુ થવા પામ્યું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે શખ્સનો પગ લપસી જવાથી બોર તળાવમાં તે પડી ગયો હતો, જેને કારણે તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। ભાવનગર બોર તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થનાર શખ્સ વિશે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ લાલજીભાઈ રમેશભાઈ લકુમ 25 વર્ષીય મફતનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। જોકે તેના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આગળની વધુ તજવીજ હાથ ધરી છે। હા અને કાયમના 25 વર્ષથી હવા મહિનાનો હતો, કાલનો મન બુદ્ધિમાં છે, હા એટલે નાનપણથી અહીંયા તળાવના કાંઠે રમતો હતો। આ બનાવ બને એ ખબર નથી, શું બનાવ બન્યો છે? એટલે અમે અહીંયા રમતા હતા ને છોકરા એકબીજા, એ કહેવા આવ્યો કે દાદા તમારો દીકરો છે ને કે પાણી ઊંધો પીડ્યો છે, એટલે અમે તાત્કાલિક ગયા અહીંયા। તમને જાણ કોણે કરી હતી? છોકરા હોય નાના, ક્યાં રહેવાનું, ક્યાં તમારે? બોટ મફતનગર ગણેશદેવની પાછળ। શું થયું તમારા દીકરા સાથે અત્યારે? કોઈ વસ્તુ થઈ નથી, એમને અત્યારે બનાવ શું બન્યો? બનાવમાં જઈએ કે જ્યાં ગયા હતા એ ઓફ થઈ ગયા, ઓકે, ઊંધો પીડ્યો હતો પાણી, પછી 108 બોલે, પછી 108